સુરતના લીંબાયતમાં જૂની અદાવતમાં યુવક પર જીવલેણ હુમલો કરનાર રાકેશ ગોરખ વાઘ અને વિશાલ ગોરખ વાઘ ગેંગના બે મુખ્ય આરોપીઓની ધરપકડ કરતી લીંબાયત પોલીસ. સુરત શહેરના લીંબાયત વિસ્તારમાં તાજેતરમાં ગોરખ વાઘ ગેંગના માથાભારે તત્વોએ મચાવેલા આતંક મામલે પોલીસે કડક કાર્યવાહી કરી છે. જૂની અદાવતમાં એક યુવક પર જીવલેણ હુમલો કરનાર ગેંગના બે મુખ્ય આરોપીઓની રાકેશ ગોરખ વાઘ, વિશાલ ગોરખ વાઘની પોલીસે ધરપકડ કર્યા બાદ આ વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થાનો સંદેશ આપવા માટે તેમનું જાહેરમાં સરઘસ કાઢવામાં આવ્યું હતું. લીંબાયતના સંજયનગર વિસ્તારમાં ગોરખ વાઘ ગેંગના સભ્યોએ જૂની અદાવત રાખીને એક યુવક પર ચપ્પુ વડે જીવલેણ હુમલો કર્યો હતો. ગોરખ વાઘ ગેંગે આતંક મચાવ્યો હતો. આ હુમલાના કારણે આ વિસ્તારના રહેવાસીઓમાં ખૌફ ફેલાયો હતો. આ ગેંગના આતંકના કારણે સંજયનગરના લોકો ભયભીત થયા હતા. લીંબાયત પોલીસે આ મામલે ત્વરિત કાર્યવાહી કરીને બંને હુમલાખોર આરોપીઓની ધરપકડ કરી હતી. કાયદાનો ડર પેદા કરવા અને આરોપીઓની ગુંડાગીરીનો અંત લાવવાના હેતુથી પોલીસે બંને આરોપીઓને ઘટનાસ્થળે લઈ જઈને જાહેરમાં સરઘસ કાઢ્યું હતું. પોલીસે તેમની પાસેથી ઘટનાનું રિકન્સ્ટ્રક્શન પણ કરાવ્યું હતું. પોલીસે હુમલાખોર બંને આરોપીઓની ધરપકડ કરી. બંને પકડાયેલા આરોપીઓ રાકેશ ગોરખ વાઘ રહે પ્લોટ નંબર 122 આસપાસ નગર 2 સંજયનગરની બાજુમાં લીંબાયત સુરત શહેર, વિશાલ ગોરખ વાઘ રહે પ્લોટ નંબર 122 આસપાસ નગર 2 સંજયનગરની બાજુમાં લીંબાયત સુરત શહેરનાઓ રીઢા ગુનેગાર છે અને તેમની વિરુદ્ધમાં અગાઉ 14 જેટલા ગંભીર ગુના નોંધાયેલા છે. પોલીસની આ કડક કાર્યવાહીથી સ્થાનિક લોકોમાં રાહતની લાગણી ફેલાઈ છે અને ગુનેગારોને સખત સંદેશો મળ્યો છે. પોલીસે હાલમાં આ મામલે વધુ તપાસ હાથ ધરી છે. આપ જોઈ રહ્યા છો ગુજરાતની સૌથી પહેલા ખબર આપતી સુરત એક્સપ્રેસ ન્યૂઝ ચેનલ ડાયરેક્ટર રાજેશ મંગલેની સાથે.